જાતા 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 એક નાળાવા શેઠા છાતી લગી ઘૂંઘતો રહી ગયો છે, લંગર લઈ ગયા છે અને એક નાળાવા શેઠા હાલ્યા જાય છે એ ગોંડલની બજારમાં. ગોંડલની બજારમાં જઈને આજનું પાંજરાપુર છે, અહીંયા જાલુમાને બેહાડ્યા છે. ભક્તાની અહીં બે હું ચા પાણી કરીને હમણાં આવતો રહું છું, હું હમણાં આવું. પણ ચા પીવા તો ગયો મારો બાપલિયો. અહીંયા કણે બધા મારા જેવા આવા બધા ભેગા થઈ કે ભગત પધારો પધારો. ત્યાં આમથી એક વાણીઓ ઘોડી ખેલવતો આવ્યો. એ ભગત સાંભળ્યું તો ઘોડી લેવી છે? ઘોડી એ હારી છે, ખીચામાં 5 રૂપિયા, હવારે હાઈથમ થાય. વળી આમ કરીને જુએ, ઘોડી હારી છે. ભક્તો હોય તો ધ્યાન દેજો કઈ ઘોડીની વાત છે. જો સમજાવ હોય તો ગુરુની શાનમાં. એવડી 4 પગવાળી ઘોડી નથી કીધી, આ તમને મરમમાં સમજાવું છે. ઘોડી બીજી કઈ હતી. ઘોડી હારી છે, ખીચામાં 5 રૂપિયા, અને આમ કરીને જોયે આમ અંધારું થતું આવે છે, સવારે હાઈતમ થાય. ત્યારે એક જણ ઘોડી લઈ લીધી તો પૈસા કેદી દેવા? તો કે હવે જેથી ભેગા થાય જેથી. આ તો 5000 લઈ ગયો તો આમથી ઓલી બજારમાં લાલા હમણાં કામ આવ્યો તો કામ છે, કામનો દીકરો થામાં ઓલો માંગવા વાળો ઓળકોટ બેઠો. ગલીઓ બદલાય માં, હે આવું ન કરો, વ્યવહાર હતો રાખજો. તો એ પરમાત્માને શંકરદાન બાપુ જેથી ખબર પડી ને કે આના ઘરમાં કાંઈ નથી, આવવું પડે ભગવાનને. અને આવો માંડવો હોય એને કદાચ ચૌહાણ પરિવારમાં આવો પાઠ પુસ્તક હોય, તમારી કરની દેવી તમારો જો દાડો હાજરી ન આપે તો એને તાજબ ન આપે, એને આવવું પડે. આવ્યો ચાલુમાં તો ઘરે આવતા રહ્યા, આઈટમ નો ટાણો લઈને માસે જબરજસ્ત પોટલું બાંધી અને જીવન થઈને આવ્યો. એ કે જીવન કીધું સાંભળ્યું તો કા મને મૂકીને ભલામણ આવતા રહ્યા, મારી વાત એ નથી. મને એમ કે હવે ભલે ભૈયા કે હું હટાણું કરીને આવ્યો છું, હટાણું કરીને આવ્યો, લે લે સામાન ઘરમાં મૂકી આવ. ડોહી પાણીનો પરસ્યો લઈને આવે તો વાડામાં ઘોડો બાંધવા ગયો છે, એ હજી નથી આવ્યો. ભડનો દીકરો એથી ભાઈ ગયો. ભગવાનને હરાવ્યા ઓલા ચાલુ માયે વણાવ્યા રે ઘોઘા રે બદલમાં મારા વાલાને રે ભગાડ્યા. આવે બા સમય ટાણે જો ન આવે ને તો એને કામ ન કહેવાય ભાઈ. શું એજી ગુરુજી મેલી દીધા અમે રોતા નાના નાના પાણ એ વાલી રાત તમારી તમે મારા
છે બધા ભુવન કે આમ લાઈનમાં હરખા બેહી જાવ મારો બાપલિયો જી 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 મારી ઉગતા પોરની ભાંગતી રાતની હાજરા એક તોડી નાખ્યું બીજું તોડતો નહીં ગોતવા ક્યાં જાઉં મારી ભાંગતી રાતની જમી એ મારા મધરાતના સમયની મારા ચૌહાણ પરિવારની દેવી હા હા મેલડી ને મેલડી છે ને મેલડી હા સિંધુરી ભેરી મારી મેલડી રમે સિંધુરી ભેરી મારી મેલડી રમે સિંધુરી દેવ મારી વાણ હકાલે મારો મતમાનો વિષય થાય મારો બાપો હા મારો મતમાનો એ તમારા બાપ દાદાના ધર્મની દેવી જે કોની જેલનો તરસો ગુગરનો ગાંઠે દીધો મારા મતમાનાને બોલાવી બાપ મતમાનો બગડો પરમાત્મા હા મારી હા એ ઈતો આરે ભાઈ આરે ઓટોમેટિક આવે મૂડીનો પરમાણુ મૂડીનો પરમાણુ કે માને બાપ મારી મૂડીના પરમાણુ મારી હવા હવા મનના તારા તો તિયા મારી મલબતી મેલની જો છે ના તાવા નો બોલી નાખતો બાપ
મારી પરમાની દેવને ખોટ લાગે હો, મારી મેલડીને ખોટ લાગે બાપ. મારી પરમાની પૂર્ણી દેવી, મારી મલકની મેલડી, મારી ગજગોટા આખા મેલડી ગયે, મારી ગજગોટા આખા મેલડી ગયે. જો ભલા મારા પરમાની વારે ન હોય તો બાપ મારી મેલડી મારી મેલડી કઈ વેચાઈ નથી ગઈ હો. અને કીધું એ જગમાલિયા બાપ બેઠો છા, બેઠો છા જગમાલ બેઠો છા, મારા નામનો જય જયકાર કર ને ભલા મારા પરમાની વારે ભાવ તો બાપ મારી મેલડીના બેહડા લાગ્યો. આ મારી લનામી વાળી મારી નનામી બાળકી આવે, મારી નનામી બાળકી આવે, મારી નનામી બાળકી આવે, જે મારી નનામી બાળકી આવે. માને રીજાવી ને હેતુ નથી બાપ. માં એમ જોડ ભલા મારા માં જેવું થવું પડે એ મારી નાનાની બાળકી બાપ આવી જોઈ આમ તો કોઈ હોય બાપ પણ જેને કરવા દેતું હોય હો એ નાનાની બાળકી બેઠી હોય અને કદાચ એના કુળનો કોક તો હો કરશન દાદો આમાં ક્યાંક બેઠો ને ક્યાંક રમત માંડી હોય બાપો એ મારે કરશન દાદાને યાદ કરવા આજે એની કરિયાત આવી હોય અને જો કરશન દાદો આજ ન આવે ને તો આજે માંડવામાં ખોટ પડી જાય. હા દાદા પણ એવાય મારી હુંડા કોની મેલડી બાપ હવાના બોલમાં પ્રભાતમાં તાવો ઝડતો હોય ને હે એ મારા કરશન દાદાની મેલડી બેનો વો થાક્યો અહીંયા આઠું નાખજો અહીંયા બેટા
બેઠા જેટલી વહુ બેઠી હોય દાદો ધૂણે કરશન દાદો માથે ઓઢી એને આંસુ નાખ્યો પેલા ભૂવા बाप आई हो चीरा डग देती चीरा डग देती आई बाप हबर पारिया हबर पावरिया हबर અને એ જોર જગમાલા બાપ તને શેનું દુઃખ પડ્યું છે તો હું વગર દાખલે આવું હો બાપ કઈક તો ડાક વગાડીને દેવને બોલાવે તો એ ડાકરીઓ નો કહેવાય નહીં દેવ નો કહેવાય વગર દાખલે આવું હે તેથી જગમાલને કીધું કે હે જગમાલ જેને ગરીબાઈ આટલો લઈ એક વાર માતાજી કે એ મને જમાડ ભાઈ તારા ભાઈ તારી દેવને જમાડે છે અને તારે નથી જવું તે કે છે માં મારા પાસે કાંઈ નથી મારી પાસે ખોટો રૂપિયો પણ મારી જાત તારા દર્શન કરવા માટે મારા પાસે કાંઈ નથી બાપ ત્યાં જાતો ખરો ત્યાં જાતો ખરો સંચાર મોટા ભાઈ હતા નાનકડો હતો અને બાયુએ રમતી પાડી આપણો દેર આવ્યો માતાજીને જમાડો આપણો તારો આપણો દેર આવ્યો હે ગામો ગામથી મહેમાન ઉમટા અને નદીના કાંઠે ગુજરાતી મહાન રહી ગઈ છે અને નદીના કાંઠે તેને વિચરા અને કીધું ને સવારે શિરામણ દેવાના ને આના પાસે કાંઈ નતું તો શું ગાયું દૂધ છે ને ઘીરેથી સાઈઝ પી આવું અને પછી મહેમાનોને સાહીનું શિરામણ દે આપણી પાસે કાંઈક તો છે નહીં બોખરું લઈને સાહી લેવા જાય છે ને તો દેરાણી જેઠાણી મેણા બોલે છે બસ તમે આટલું નથી કર્યું રવા દે મારા દીકરા મારા જગમાલી જા મારા જાના રવા દે મારા એ મારી આ લાવા માટે તારે પાટા કેટલાક અને માતાજીને જમાડતા આગળ પાછળ બધાએ જમીન જોડી હેઠવાડો નાખ્યો ને હેઠવાડો નાખ્યો ને તઈ કીધું કે મારા ભાઈઓનો હેઠવાડો છે ને કોઈનો નથી એમાંથી પ્રસાદી લઈ જાય ને ત્યાં મારી પ્રગટ થઈ બેલડી હો તારી દેવી બોલો તારી મારી બોલો તારા બાપો દાદાજી ને જગમાલિયા
રાખીને દેજો હો અમદાવાદ ને ભાવનગર ની ગાડી આતી ને અનેક કોક દી જાતી અમારી પૂટડી બેઠી છે અને એના ફોટો બધી હમ લીલી રે એ વાડી ને લીલો તારો ને હડો લીલો રે રાખો ચૌહાણ પરિવાર રે કુળની દેવી તામો એ મારી દેવી અટકે વેલી માતું આવજે ચામુંડ વેલી વેલી બોલ ચામુંડ માતની જય ચાને પાણી સૌ
હે એવો ભાવે એવો રે મારી તારો બેનિયો મારી ભાવે એવો રે મારી તારો બેનિયો એવા
તમારે સાસા વિહત મારું જયારે નામ લીધું બાપ વિહત એ કોણ છે? વિહત માં ચાવલનું રૂપ છે ભલામણ. હા પણ જુનાગઢની બજારની અંદર નવાબ સરકારનું રાજ, તાજા પરણીને આવ્યો, લગ્ન કરીને આવ્યો. ભુવા ડાકલા કાયમને માટે વાયગા કરે, મા ભગવતીના કાયમ સ્મરણ કરે. પણ હિતકી દાદા નરસિંહને બતાવો લાગણીએ મારે અવસરી જોડ્યો. હે તેરે દરીને દાદા નરસિંહને તેડાવો. હે તેરે દરીને દાદા નરસિંહને તેડાવો.
4 વાગ્યાથી ચાલના નિહારે નિર્મુક્તા મારી મોરબી રે મારી ઢેલડી નગર મારી ઢેલડી નગર મારી મોરબી માં મારી મથુના નિર્મુક્તા મથુ નદીના નિર્મુક્તા મોરબીમાં હજી 25 વર્ષ 30 વર્ષે આવા નવા ઘા લાગવાના શું કામ જાહેરમાં કહું છું કે દાડલ દેનો હરાપ છે દાડલ દેના હરાપથી મોરબી થવાનું છે એ પાઠ ઉત્સવ હમણાં માતાજી છે હજી મોરબીની મહારાણી બેઠી છે હજી જીવે ખીમડો કોટવાલ દાડલ દે રાવત રણસીત અહીંયા સંગ્રામ થતા બાપ પણ મારી બેટા મહિનો શ્રાવણ તથી જોઈની પાયતમના પૂર યુમતા તેદી બે કાઠા ભીડી આવી ભરપૂર ઉમડા પાણી જેદી પૂર એ મારી મચ્છુ મારી મચ્છુ રમે મારી મચ્છુ એવી મા ભગવતી અને સમય થઈ ગયો છે દાદાનો થોડી જ વારમાં તૈયારી થઈ ગઈ છે 4:45 થાય છે 4:40 થઈ છે 20 મિનિટની વાર છે દાદાનો ધૂપ થવાનો મારો વિરસણ નરસંગ જાગવાનો બતાણે બાપ એ ગીત તાલાળાનો રાજા થોડી જ વારમાં 10 જ મિનિટની અંદર આપણે એનો ધૂપ કરીને પછી છૂટા કરી કારણ કે પછી આપણાથી ગવાય નહીં એનો ધૂપ થઈ ગયા પછી બોલાય નહીં એટલે થાકી તો ગયા છો પણ અમને હવે મોજ છે અમારે એમ તો અમે વહેલા જાય તો અમને કાંઈ વાંધો ન આવે મોડા જાય તો અમને ઘરે મારા બાપ ઘડીકમાં ખોલે નહીં કાંઈ ભલે અહીં મોટી કરતા હોય હા અમારી આગળના ગીતો કરશનભાઈ આ હવેની પ્રજા તો બધી ત્યાર માટે બેઠી છે આગળની ડોહીને પૂછ્યો કેવી તકલીફ થતી અટાણે ઉઠી જવું પડતું અરે આપણે કોઈ આપણી ઘરવાળીને પૂછ્યું કે ખાધું તો જઈવી ખાનદાનની દીકરીઓ કરશનભાઈ ખાનદાનની દીકરીઓ એ હંધેની પાછળ વારું કરીને હંધેની થાંભળા ઉઠકી હંધેની પાછળ હંધેની વેલી ઉઠે શું કામ કે મારી હાહુ મારી નંદ આગળ જે ભાઈને દુઃખ હોય જે દીકરીને
દુઃખ હોય અને આપણા પટેલિયા ખાટલા ઢાળીને છેટા ઢૂંઢતા બેઠા હોય અને જે દીકરીને દુઃખ હોય ને એ મા બાપને કોઈ કહેતી નહીં, એ રાહડામાં ગાતી રાહડામાં સૂકી થઈ. દાદા હો દીકરી દિવાળી માથે છે ને કુંજળીઓ આવતી સવારે વહેલી ઉઠી પાણી ભરવા જાય આમ કરીને નેજું કરીને જોઈને એ કુંજળીઓ કહેતી હોય, કુંજળડી રે એ મારો સંદેશો કુંજળડી જય બાલમજી કે દો મોજી રે કુંજળ કુંજુ હવે ક્યાં જોવા મળે તમારે ગામડામાં અને લગ્ન કરીને જે દીકરી જાય ને ત્યાં સહેલીઓ બેનપણીઓ અને ગીત રાહડો ગાતા એ જરી બેન થઈ જાય. દાદા મોરા દેશનો જોયા પરદેશ કે દીકરીને થયા અને આ બેનું બેઠીને કદાચ તમારે રમવું છે, કાદો રાસે લઈ રહું તમને મજા કરે છે. ના એ અડણી ગુજરી ગયો મૂકો ને આપણા આ બાયુને કોઈ એમ નથી થતું કે પુરુષ બાયુના વચ્ચે કોઈ 10 રૂપિયા નાખી દે મોજ આવી જાય મજા કરે. હા એક લોકગીત યાદ આવે કરશન બારો જી